આપણે બધાને ખ્યાલ જ છે કે આ દેશમાં છે ને જાતિ જોઈને પછી નક્કી કરવામાં આવે. આ દેશમાં કાયદાનો અમલ પણ જાતિ જોઈને નક્કી કરવામાં આવે. આપણે પોલિટિક્સમાં ફરિયાદ કરવા જઈએ તો પહેલા જોવે છે કઈ જાતિની ફરિયાદ છે. આપણી સાથે કોઈ વ્યવહાર કરવામાં આવે તો પણ જોવે છે આ કઈ જ્ઞાતિના લોકો છે. ભારતનું સંવિધાન ભલે તમામને સમાનતા આપતું હોય પણ આપણી માનસિકતામાં જે ચાલી રહ્યું છે એ જાતિવાદ ચાલી રહ્યો છે. આપણે પણ અહીંયા બેઠા છીએ, આપણે પણ ક્યાંક ને ક્યાંક એના શિકાર બનેલા છે. આપણી અંદર પણ ઘણીવાર કે હું પુરુષ છું એટલે હું આ જ કરી શકું, આ સ્ત્રી છે એટલે આ જ કરી શકું. આપણી અંદર કેટલાક જ્ઞાતિઓ છે જે જાતિ જોઈને આપણે પણ નક્કી કરીએ છીએ. પહેલાં આપણે આપણી અંદરથી કાઢવાની જરૂર છે. જ્યારે આપણે આઝાદ બનીશું તો બીજાને આઝાદ કરીએ છીએ. બાબા સાહેબને ગાંધીવાદને બીજાએ પૂછેલું કે સાહેબ તમે કેમ આંદોલનમાં જોડાતા નથી? ત્યારે મેં પહેલાં વાત કરેલી કે અમે તો ગુલામોના ગુલામ છીએ, પહેલાં અમને આઝાદ કર્યા પછી મેં કર્યું. તો આપણે પણ બધા જાતિવાદના ગુલામ છીએ. પહેલાં આપણે જાતિવાદમાંથી બહાર આવવું પછી આપણે આઝાદ બનવું પડશે. આપણે આઝાદ હશું તો આપણે બીજાને આઝાદ કરી શકીશું. આપણે ખ્યાલ જ છે આપણે બધાને કે આ દેશમાં શું ચાલી રહ્યું છે. જે ચાલી રહ્યું છે એના કારણે કોઈ રાજકીય કે સરકારનો વાંક નથી એવું માનું છું. આપણી માનસિકતાનો વાંક છે. આપણી અંદર જે જાતિવાદ ચાલી રહ્યો છે એનો વાંક છે. આપણે ધર્મના ભેદભાવ, જાતિવાદના ભેદભાવ છે જેના કારણે લોકો ઉમેદવારો એવા મૂકે છે અંદર. અમે શરૂઆત કરી છે કે ભાઈ જાતિવાદ કેમ ખતમ કરવો, એસસી અને ઓબીસીને કેમ જોડાણ કરવું, કેમ અન્ય લોકો સાથે જોડાણ કરવું. એટલે આપણી ઓફિસમાં આપણે કોઈ પણ લોકો ઓબીસીના અન્ય લોકો આવે તો આપણે પહેલાં નક્કી કરીએ કે તમે જાતિવાદમાં માનો છો, આકર્ષકમાં માનો છો નહીં તો પહેલાં પાણી પીવા અમારી મળશે. જો આપણી પટ્ટીમાં પાણી પીવે પછી આપણે એનું કામ ચાલુ કરીએ. આપણે મફત યોજના ચાલુ કરીએ તો તમામ લોકોને બોલાવે કે તમામ લોકો માટે આવો પણ એક શરત છે કે જે લોકો જાતિવાદ રાખે, ભેદભાવ રાખે એની સાથે એનું કામ અમે કરીશું નહીં. આપણે ભાવનગરમાં ઘણા ઓબીસી જ્ઞાતિની દીકરીઓ સાથે પક્ષોના કિસ્સામાં આપણે કામ કરીશું. એમાં પણ આપણે ન્યાય અપાયો છે, સજા પણ કરાવીશું અને આપણી સાથે જોડાણ કરીશું. એટલે ખાલી આપણે એસસી કરાવીશું, એસસીનો ચોખ્ખું ફીટ કરીશું એટલે ઓબીસી સાથે જોડાણ નહીં કરીએ તો આપણું આંદોલન ચાલવાનું નથી. આપણું સંગઠન તો કરવું જ પડશે. એટલે તમામ જ્ઞાતિઓ આપણી નજીક આવે, બરોબર. એના માટે આપણે માનસિક પરિવર્તન કરવું પડશે. એની અંદર જે અંદર જાતિવાદનું ઝેર છે એ બધાએ કાઢવું પડશે. જય ભીમ. વધારે નહીં વાત કરું કે સમય બહુ ઓછો છે.